કંબોલી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. છાત્રો દ્વારા 35 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ભરૂચના કંબોલી સ્થિત પ્રાથમિક શાળામાં GSCERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત ટંકારિયા ક્લસ્ટરનું વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. આયોજિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમમાં ક્લસ્ટરની શાળાઓમાંથી 5 વિભાગમાં 35 જેટલી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. શાળાના છાત્રોએ ખૂબ સારી મહેનત કરી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આયોજિત કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી યોગેશ પટેલ, BRCC વિરેન્દ્રભાઈ, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી પ્રદીપસિંહજી રણાએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ભરૂચ તાલુકા ઉત્તર વિભાગ શિક્ષક મંડળી તરફથી બાળકોને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું કંબોલી શાળા પરિવાર તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર રવિ સૈયદ, પાલે. ગુડ મોર્નિંગ, મારું નામ આલિયા સર છે. હું તો 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ ટંકારિયા કન્યા શાળા છે. હેલો, ગુડ મોર્નિંગ, મારું નામ અક્ષય સમાધાન છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું અને હું પ્રાથમિક કન્યા શાળા ટંકારિયામાંથી આવેલી છું. આજે હું આપની સમક્ષ પાણીની બચત માટે એક પ્રોજેક્ટ લાવેલી છું. પ્રોજેક્ટનું નામ છે પિયતની અતિ આધુનિક પદ્ધતિ ટપક સિંચાઈ પદ્ધતિ. ટપક સિંચાઈ પદ્ધતિ એ છોડને પાણી આપવાની લોકપ્રિય પદ્ધતિ છે, જેનો ખેતીમાં ઘણા વર્ષોથી ઉપયોગ થાય છે. આજ રોજ GCERT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ પ્રેરિત અને CRC ટંકારિયા આયોજિત ગણિત વિજ્ઞાન પ્રદર્શન કંબોલી પ્રાથમિક શાળામાં યોજાઈ રહ્યું છે, જેમાં ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી, કોષાધ્યક્ષ શ્રી તથા તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રી શ્રી, ગામના સરપંચ શ્રી, SMC સભ્યો તમામની હાજરીમાં અત્યારે લગભગ 35 જેટલી કૃતિઓ અમારી આ વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં પ્રદર્શિત કરવામાં આવી છે. આ ક્લસ્ટરની લગભગ 14 શાળાના વિદ્યાર્થીઓ અત્યારે ભાગ લઈ રહ્યા છે અને વિવિધ થીમ ઉપર અત્યારે આ કૃતિઓ યોજાઈ રહી છે.